સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી નીરજ અને આરતી પાસેથી. આપ બંનેને ગુડ મોર્નિંગ. નીરજ, કયા સ્ટોક્સ પર આજે ફોકસ રહેશે? જે આજે પણ ખાસ કરીને શરૂઆત કરીએ આપણે એવા સ્ટોક્સથી કે જ્યાં આગળ આજે એક બ્લોક ડીલ થવાની શક્યતા છે. હોમ ફર્સ્ટ ફાઇનાન્સ, અહીંયા જો એક બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે. પ્રમોટર છે ટ્રુ નોર્થ, એ બ્લોક ડીલ દ્વારા લગભગ 6.8% જેટલો હિસ્સો આજના દિવસે ઓફલોડ કરતો જોવા મળી શકે છે, એટલે એના પર એક ધ્યાન રાખીશું. ઓફર પ્રાઇસ જે છે 1185થી 1247ની છે, એટલે કે લગભગ 5% સુધીનું અહીંયાથી ડિસ્કાઉન્ટ પ્રાઇસ છે, એટલે એના પર ધ્યાન રાખીશું. કઈ રીતે આજે થતી જોવા મળે છે. ઓલમોસ્ટ 840 કરોડનું એક બ્લોક ડીલ થતી જોવા મળશે, એટલે કઈ રીતે હોમ ફર્સ્ટ ફાઇનાન્સની અંદર આજે આપણને કામકાજ થતું જોવા મળે છે એના પર એક નજર રાખતા રહીશું. કારણ કે ગઈકાલે પણ આપણે જોયું જે અમુક બ્લોક ડીલો થઈ હતી એમાં જ્યારે પ્રમોટર વેચી રહ્યા હતા ત્યારે થોડોક હિસ્સો, ત્યારે થોડી ઘણી તેજી આપણને આવતી જોવા મળી હતી, એટલે આજે અહીંયા પણ શું આવે છે એના પર એક નજર રાખીશું. બીજી તરફ આવો તમે રિલાયન્સ પર, તો રિલાયન્સ ઇન્ટેલિજન્સને લગભગ 5 સબસિડરી છે એમની REIL, એમણે રિલાયન્સ ઇન્ટેલિજન્સને 597 કરોડના શેર ફાળવ્યા છે. આ ઉપરાંત ફેસબુકને પણ 257 કરોડના શેર ફાળવ્યા છે. REILમાં રિલાયન્સ ઇન્ટેલિજન્સનો હિસ્સો લગભગ 70% થઈ ગયો છે અને REILમાં ફેસબુકનો હિસ્સો હવે 30% થતો જોવા મળી રહ્યો છે, એટલે એના પર એક ખાસ ફોકસ રાખીશું. કઈ રીતે આગળ વધતું જોવા મળે છે. હવે આ આખું કામકાજ આપણને રિલાયન્સની અંદર જાહેરાત તો થતી જોવા મળી હતી ગયા વખતે જ્યારે આપણે એન્યુઅલ મિટિંગની અંદર મળ્યા હતા ત્યારે કે રિલાયન્સ ઇન્ટેલિજન્સ અહીંયાથી સ્થાપવામાં આવશે અને ઇન્ટેલિજન્સ માટેનો જે બિઝનેસ છે એની અંતર્ગત આવશે. જોકે જોવાનું રહેશે કે આગળ કઈ રીતે આપણને આ વધતું જોવા મળે છે. એક શેર ટ્રાન્સફર અરેન્જમેન્ટ છે, કોઈ બહુ મોટી અસર આવતી જોવા નહીં મળે, પરંતુ એક અપડેટ તરીકે ધ્યાનમાં રાખજો. અને જેમ ખાસ કરીને આપણે ગઈકાલે ચર્ચા કરી હતી IRFCની, એના પર આવીએ તો આજના દિવસે હવે અહીંયાથી રિટેલ માટેનો આપણને જે OFS છે ખુલતો જોવા મળવાનો છે. ગઈકાલે નોન રિટેલનો ખુલ્યો હતો અને આ નોન રિટેલના OFSને કોઈ બહુ વધારે સારો પ્રતિસાદ નથી મળ્યો. જો 94% જેટલો સબસ્ક્રિપ્શન આપણને અહીંયાથી થતો જોવા મળ્યો છે. હવે આને લઈને સરકારે નક્કી કર્યું છે કે આપણે જે પહેલાં 2%નો વધારાનો જે ગ્રીન શો ઓપ્શન હતો તેને હવે સરકાર અહીંયાથી વધારે યુઝ નહીં કરે, એટલે માત્ર 2% જેટલો તેઓ અહીંયાથી હિસ્સો અત્યારે તો વેચશે એવા અત્યારે સમાચાર મળી રહ્યા છે. એના પર ધ્યાન રાખીશું. જો તમે રિટેલ રોકાણકારો છો તો તમે ખાસ ધ્યાન રાખી શકો છો. ઓલમોસ્ટ તમને આ જ ભાવની આજુબાજુ IRFCનો OFSનો પ્રાઇસ મળતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક નજર રાખજો. આ ઉપરાંત ખાસ કરીને બીજું એક અપડેટ IRFC પર એ છે કે SMBC અને MUFG, એટલે બંને ખાસ કરીને જાપાનની કંપનીઓ છે, બેન્કો છે, $400 મિલિયન માટેના એક એક્સટર્નલ કમર્શિયલ બોરોઈંગ માટેના તેમણે કરાર કર્યા છે. ધ્યાન રાખીશું અહીંયાથી કઈ રીતે આપણને આગળ વધતું જોવા મળે છે. પરંતુ ક્લિયરલી આજે તમને જો નોન રિટેલ તરફથી સારો રિસ્પોન્સ મળે છે તો કદાચ તેજી આવતી જોવા મળે. કઈ રીતે આગળ વધે છે એના પર એક ફોકસ આજના દિવસે રાખીશું. બીજી તરફ આદિત્ય ઇન્ફોટેક, ગઈકાલે અહીંયા આપણે ડિક્સન ટેકનોલોજીસ દ્વારા હિસ્સો વેચવાના સમાચાર જોયા હતા અને એ જ પ્રમાણે જો CNBC બજારના જે એક્સક્લુઝિવ હતા એ જ પ્રમાણે આપણને ગઈકાલે ડિક્સન ટેકે 3.8%નો હિસ્સો લગભગ 661 કરોડની અંદર વેચ્યો છે. હવે આજે હિસ્સો વેચ્યો છે તેમાં સામે લેવાવાળામાં મોતીલાલ ઓસ્વાલ મ્યુચ્યુઅલ ફંડ છે કે જેને 180 કરોડના શેર્સ ખરીદ્યા છે. કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડે લગભગ 180 કરોડના શેર્સ ખરીદ્યા છે. આ ઉપરાંત તમને એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ છે, HDFC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની છે, 361 મ્યુચ્યુઅલ ફંડ છે, આ બધાએ પણ અહીંયા પોતાનો હિસ્સો થોડોક વધાર્યો છે આદિત્ય ઇન્ફોટેકની અંદર. ધ્યાન રાખીશું કઈ રીતે આ બધા સ્ટોક્સ આપણને આગળ જતાં કામકાજ કરતું જોવા મળે છે. પરંતુ ક્લિયરલી ગઈકાલે એક આપણને 7%નો ઉછાળો બ્લોક ડીલ બાદ જોવા મળ્યો હતો, એટલે એના પર એક નજર રાખીશું. આવો ઝાયડસ લાઈફ પર મહત્ત્વની જાહેરાત. ભારતમાં સેમેગ્લુટાઇડના ઇન્જેક્શન લોન્ચ કરવા માટેની મંજૂરી મળી ગઈ છે. આપણે બે દિવસ પહેલાં પણ ચર્ચા કરી હતી કે હવે ભારતની જેનરિક કંપનીઓ અહીંયાથી આવનારા સમયમાં સેમેગ્લુટાઇડ માટેના ઘણા બધા પ્રોડક્ટ લઈને આવી શકે છે. જે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા છે DCGI, એમના પાસેથી આ મંજૂરી મળી ગઈ છે. ટાઈપ 2 ડાયાબિટીસ, ઓબેસિટી માટેની ઇન્જેક્શનનો ઉપયોગ થશે અને 3 અલગ બ્રાન્ડ હેઠળ તેઓ લોન્ચ કરવાના છે, એટલે ધ્યાન રાખીશું કઈ રીતે આગળ વધતી જોવા મળે છે આ ઝાયડસ લાઈફ માટે. પરંતુ ઓવરઓલ હવે તમને કદાચ આ જે સમાચાર છે એ થોડાક વધારે
ફોકસમાં રહેતા દેખાશે આવનારા સમયમાં. સેમેગ્લુટાઇડને લઈને ગઈકાલે પણ આપણે જોયું ડૉક્ટર રેડ્ડીઝમાં એક ઘટાડો જોવા મળ્યો હતો. નોવો નોર્ડિકે જે ભાવ ઘટાડ્યા છે એને પગલે. એટલે હવે આ સમાચાર થોડાક સામાન્ય થતા જોવા મળશે. નજર રાખતા રહીશું ઝાયડસ લાઈફ પર પણ આજના દિવસે. પરંતુ ખાસ આજે હોમ ફર્સ્ટ ફાઇનાન્સની એક બ્લોક ડીલ અને IRFCનો રિટેલનો OFS કેવો ભરાય છે એના પર એક ફોકસ રહેશે. આ સિવાય આરતી તમારી પાસે પણ ઘણા બધા સ્ટોક્સ ખાસ ક્યાં નજર? જે એને પણ ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત લ્યુપિન સાથે કરીએ તો આજે પણ આ સ્ટોક ફોકસમાં છે. સમાચાર જે રીતે બનતા દેખાઈ રહ્યા છે, મહારાષ્ટ્ર GST વિભાગે રજિસ્ટર ઓફિસમાં તપાસ હાથ ધરી છે. તપાસની કંપનીના ફાઇનાન્શિયલ અને ઓપરેશન પર કોઈ અસર નહીં પડે તેવું મેનેજમેન્ટ તરફથી કહેવામાં આવ્યું છે. પણ થોડી સેન્ટિમેન્ટલ ઇફેક્ટ સ્ટોક પર ચોક્કસ આપણને જોવા મળી શકે છે. ધ્યાન રાખવાનું રહેશે લ્યુપિન માટે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે SBI લાઈફનું કાઉન્ટર છે. અહીંયા રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. વચગાળાના ડિવિડન્ડ કંપની જે છે તે આપતી જોવા મળશે. 2.7 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડની અહીંયાથી આપશે ને 6 માર્ચ આ રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. તો અહીંયા એક SBI લાઈફના કાઉન્ટર પર નજર રાખવાની રહેશે. નેક્સ્ટ કાઉન્ટર સનોફી ઇન્ડિયાનું કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન જોવા મળશે. દરેક ફ્રન્ટ પર ખરાબ નંબર્સ આવતા દેખાયા છે. નફો ઘટ્યો છે. યર ઓન યર બેઝિસ પર 32.4% ઘટાડો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. સામે આવક જે 515 કરોડ પર હતી ત્યાંથી ઓલમોસ્ટ 19% ઘટાડો નફા આવકના ફ્રન્ટ પર અને 420 કરોડની આસપાસ આવક આવતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર જોઈએ તો 23% ઘટાડો અને માર્જિન 22.9%ની સામે ઘટીને 21% પર આવતા દેખાયા છે. તો ખરાબ નંબર્સ છે. નેગેટિવ અસર કાઉન્ટર બતાવી શકે છે સનોફી ઇન્ડિયા. ધ્યાન રાખવાનું રહેશે અહીંયા પણ. નેક્સ્ટ કાઉન્ટર KSBનું કાઉન્ટર છે. પરિણામનું રિએક્શન અહીંયા પણ જોવા મળશે, પણ પોઝિટિવ સાઇડ. સારા નંબર્સ છે દરેક ફ્રન્ટ પર. નફો વધ્યો છે. ઓલમોસ્ટ 11%નો વધારો નફાના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે. આવક 8% જેટલી વધી અને 784 કરોડની પાસે પહોંચતી દેખાઈ રહી છે. એબિટાના ફ્રન્ટ પર પણ 32.4%નો વધારો એબિટાના ફ્રન્ટ પર આપણને આવતો દેખાયો છે. 98%ની સામે 198 કરોડની સામે 130 કરોડની આસપાસ એબિટા આવતા દેખાયા છે. અને માર્જિન જે 13.5% પર હતા ત્યાંથી સુધરી અને 16.6% પર માર્જિન આપણને આવતા દેખાયા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. સારા નંબર્સ છે. પોઝિટિવ એક્શન કાઉન્ટર બતાવી શકે છે. નેક્સ્ટ કાઉન્ટર છે તે શૈલે એન્જિનિયરિંગનું કાઉન્ટર છે. ઓર્ડર મળ્યો છે. પોઝિટિવ સમાચાર છે કંપની માટે. સ્થાનિક ફાર્મા કંપની પાસેથી આ ઓર્ડર મળ્યો છે અને લગભગ 423 કરોડનો ઓર્ડર કંપનીને મળતો દેખાયો છે. જ્યાં પેન ઇન્જેક્ટર્સ સપ્લાય માટેના ઓર્ડર કંપનીને મળ્યા છે. એટલે ધ્યાન રાખવાનું રહેશે. પોઝિટિવ એક્શનના કાઉન્ટર પણ બતાવી શકે છે. અને છેલ્લે RBL બેંકની વાત કરી લઈએ તો અહીંયા જે રીતે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા હિસ્સો ખરીદવામાં આવ્યો છે, મંજૂરી મળી છે. SBI મ્યુચ્યુઅલ ફંડને 9.99% હિસ્સો ખરીદવા માટેની મંજૂરી મળી છે અહીંયાથી. અને SBIએ 1 વર્ષની અંદર આ 9.99% હિસ્સો જે છે તે અહીંયાથી ખરીદવાનો રહેશે, જેની મંજૂરી બોર્ડ તરફથી મળતી દેખાઈ રહી છે. તો RBL બેંક પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. તો ચાંદની ઘણા બધા કાઉન્ટર જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા આજે ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ પર આપણે